નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. લંડનથી પિતાની ખબર જોવા આવેલા ખંભોળજના આકાશ પુરોહિત ખબર જોઈને પરત જતા વિમાન ક્રેશમાં મોત નીપજ્યું છે. આકાશના પિતાએ કહ્યું, ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે. આણંદ જિલ્લાના ખંભોળજ ગામમાં મંછાના વડની પાછળ આવેલ વ્રજ વાટિકા સોસાયટીમાં રહેતા 25 વર્ષીય આકાશ નિલેશભાઈ પુરોહિત 4 વર્ષ અગાઉ પોતાની પત્ની સાથે લંડન ગયા હતા. થોડા દિવસો અગાઉ આકાશના પિતા નિલેશભાઈ બીમાર હતા અને તેમને હોસ્પિટલમાં એડમિટ કર્યા હતા, જેથી આકાશ પોતાના પિતાની ખબર કાઢવા માટે ગત તારીખ 29 મેના રોજ એકલો જ પોતાના વતન ખંભોળજ ગામે આવ્યો હતો. માત્ર 15 દિવસની જ રજા લઈને આવ્યો હોવાથી આકાશ તારીખ 12 જૂનના રોજ અમદાવાદ એરપોર્ટ પરથી એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બેસી પરત લંડન જવા રવાના થયો હતો. દરમિયાન આ પ્લેન ક્રેશ થતા આકાશનું કરુણ મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે આકાશના પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. આકાશના મોતના સમાચાર સાંભળી લંડન ખાતે રહેતી તેની પત્ની ભારત આવવા માટે નીકળી ગઈ છે. મૃતક આકાશ પુરોહિતના પિતા નિલેશભાઈ જણાવે છે કે મારો પુત્ર આકાશ છેલ્લા 4 વર્ષથી લંડન રહે છે. હું હોસ્પિટલમાં એડમિટ હોવાથી મારો પુત્ર આકાશ 29 તારીખે અહીંયા મારી ખબર કાઢવા માટે આવ્યો હતો. 12 તારીખે તેની ફ્લાઇટ હોવાથી અમે તેને અમદાવાદ એરપોર્ટ મૂકવા ગયા હતા. જે મૂકીને અમે પરત ઘરે આવ્યા હતા ત્યારે તેનું પ્લેન ક્રેશ થયું હોવા અંગેના સમાચાર અમને મળ્યા હતા, જેથી અમે મોડી રાત્રે પરત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ગયા. આ ખૂબ જ ગંભીર દુર્ઘટના બની છે અને ભવિષ્યમાં આવી દુર્ઘટના ફરીથી ન બને તે માટે ભગવાનને પ્રાર્થના કરી છે અને સરકાર પણ વ્યવસ્થિત બધું ધ્યાન રાખીને કાર્ય કરે તેવી અમારી માંગણી છે, તેમ તેમણે જણાવ્યું છે. મારું નામ પુરોહિત નિલેશ કુમાર કન્યાલાલ. આકાશભાઈ મારા સન થાય. 29 તારીખે આવ્યો હતો. હું હોસ્પિટલ મેં એડમિટ હતો, એટલે મારી ખબર કાઢવા આવેલો અને 12 તારીખનું એનું પ્લેન હતું, એટલે હું એને ખરાબ કહેવાય અને ભવિષ્યમાં આવી ના બને એવી અમે પણ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ અને સરકારને કહીએ છીએ કે વ્યવસ્થિત બધું ધ્યાન રાખીને કાર્ય કરે. આણંદથી દિનેશ પટેલની સાથે હિરેન શાહ, નેશન પ્લસ ન્યૂઝ, આણંદ. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.